નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર નીલ પટેલ, આમ આદમી પાર્ટી કાટોડિયા વોર્ડ પ્રમુખ. ગઈકાલે સુરતની એક સરકારી શાળામાં નોનવેજની પાર્ટી કરવામાં આવી. સુરત એટલે આપણા ગૃહમંત્રીનો વિસ્તાર. હિન્દુઓની સરકારમાં અને હિન્દુઓની મોટી મોટી વાતો કરવાવાળી સરકારમાં આ નોનવેજ જે પીરસાયું એ કેટલું યોગ્ય છે. હિન્દુઓની વાતો કરીને હિન્દુઓ જોડેથી ખોબે ખોબે વોટ લેવાવાળી આ સરકાર હિન્દુઓ માટે ખરેખર શું કામ કરી રહી છે કે ગુજરાતની સરકારી શાળાઓમાં નોનવેજ પીરસાય? આ જ ભાજપ મીટ અને મટન એક્સપોર્ટર જોડે ઇલેક્ટ્રોન બોર્ડ 250 કરોડનો લે. શું આ હિન્દુત્વની સરકારમાં ગાયો વધારે કપાતી જાય? શું ખરેખર આ જ હિન્દુત્વની સરકાર છે? હવે તો આપણે બધા લોકોએ વિચારવાનું રહેશે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે લોકશાહીની ભેટ છે તેને બચાવવા માટે આપણે પ્રયત્નો કરવા પડશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. નમસ્કાર.